જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારા બધા મારા ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે ભરે છે દાડીએ ગાડું ખાતરનું ખાતર ભરે છે. અહીંયા આ ખાતર આપણે ઓલીવાડી કલમું છે ત્યાં નાખવા જવાનું છે. ઓલીવાડીએ તો ખાતર ભરે છે. ઓલીવાડી કલમમાં ખામણા કર્યા છે એમાં નાખવા જવાનું છે. આ ભરાઈ જાય પછી ભરે છે ખાતર અહીંયા. તો ચાલો ગાડું ભરી લે પછી ઓલીવાડીએ જવાનું છે ખાતર નાખવા. ભરાઈ જાય ગાડું પછી. ગાડું ભરીને આપણે આ વાડી આવી ગયા છે. ખાતર આ કલમું છે બધામાં નાખવાનું છે. આગળ શરૂઆત કરી છે. આ પહેલી બીજી બે લઈને જાય છે. 4 એટલી બધી રહી છે. ચાલો નાખી દઈએ બધી કલમોમાં ખાતરનું ગાડું. મિત્રો ખાતર નાખતા હતા. ખાતર નખાઈ ગયું છે કલમોમાં. ગાડું આખું બધા એમ નાખી દીધું છે. બધી કલમોમાં ગાડું થઈ ગયું છે ખાલી. હવે આપણે જાય છે ટ્રેક્ટર લઈને ઘરે. હવે આ બધું બોરી દેશે. દાળિયા છે ખામણા બોરી દેશે ને આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ ઘરે. બધા એમ નખાઈ ગયું છે. ચાલો આપણે ઘરે જઈએ. ખામણામાં ખાતર તો નાખી દીધું છે બધી કલમોમાં. આપણે ઘરે જઈએ. તો મિત્રો આપણે ઓલીવાડીએથી ખાતર નાખીને આવી ગયા છે. તો નાઈધોઈને ફ્રેશ થઈ ગયા છે. ઓલીવાડીએથી આવી ગયા. આમાં માંડવી વાવી હતી હજી ઉગી છે નહીં. હજી 1-2 દિવસ થયા છે. આમાં તો કેદીન વાવી હતી ઉગી ગઈ છે. ઓલીવાડી કલમમાં ખાતર નાખી દીધું છે. એક ગાડું નખાઈ ગયું છે. બધી વાવણી પૂરી દીધું છે. ઉગીનું છે. હવે 2-3 દિવસ પછી દેખાશે. ઉગી છે 2-3 દિવસ થઈ જશે. 7:00 વાગી ગયા છે. ચાલો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રો. તો બીજો દિવસ ચૂકી ગયા અને અત્યારમાં આપણે ચડાવી દીધું છે આમાં પાણી. આ સારામાં જે વેર છે આમાં પાણી વાળી દીધું છે. હજી 1 ચારો પીધો છે. આ બીજામાં વાળ્યું છે. બધું પાવાનું છે. એટલા 5 કેરા છે. 1 પીધો છે. હજી 3 ચાર છે. આમાં તો માંડવી વાવી દીધી હતી. આ ખેતરમાં હજી ઉગી છે એની. હજી 2-3 દિવસ થયા છે. હજી 2-3 દિવસ પછી દેખાશે માંડવી. અત્યારે ચાલો આજે વેચી પાઈ દઈએ એટલી 4-5 ક્યારે વરસાદી વાતાવરણ જવા દઈએ. સવારમાં બહુ જ વધારે હતું. સવારમાં ફૂલ વાદળ હતું. અત્યારે સાડા મોટો ખાલી વાદળ છે. સવારમાં જરાય તડકો નતો. અત્યારે ઘડીક તડકો આવે પાછો વાદળ થઈ જાય. સાડા મોટો છે. સવારે ફૂલ હતો વાદળ. ચાલો આ પાઈ દઈએ. તો મિત્રો પાણી વાળતા હતા. શહેરમાં પાણી પી ગયું છે. છેલ્લા કેરા વાળી દીધું છે. 3-4 કેરા પીધા. સાડી છેલ્લામાં વાળી છે. હવે આગળ ઘરે જઈને થોડીક મોટર બંધ કરી દેશું એટલે આ ભરાઈ જશે. હારે નારળીને ક્યારામાં જતું હતું એમાં જાય છે. નારળીના ગાળામાં આ છે એ ભરાવા આવ્યો છે. ચાલો ઘરે જઈએ. બંધ કરી દઈએ ભરાઈ જશે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજું તો ચૂકી ગયા અને કાલે આપણે જાહેરમાં પાણી વાળતા હતા એ પી ગયું હતું. પછી બપોર પછીની ક્લિપ ના લેવાની. બપોર પી ગયું હતું. અત્યારે આપણે નારળીમાં પાણી ચડાવી દીધું છે. 1 પીધી છે. આ 2-3 ને ઓલી પાણીઓ 2 પાવાનું છે નારળીઓ. ચાલો પાઈ દઈએ. આમાં જાય છે. આ સાઈડ હાવ સેલે આવી ગયા. ઓલી પા તો બીજું બાકી છે. પીએ એટલું પાઈ દેવાનું છે આજે. ચાલો પાઈ દઈએ નારળીમાં પાણી. આજે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ફૂલ વાદળ સવારનો બહુ વાદળ છે. તડકો છે એની બહુ જાડા મોટો છે. બાકી વાદળ થઈ ગયું છે. જોઈએ વરસાદ આવે કે નહીં આપણે. ચાલો નારળી પાઈ દઈએ. તો મિત્રો નારળીમાં પાણી વાળતા હતા પી ગયું છે. આમાં જાય છે. આ નારળીમાં એ નારળ ભરાઈ જાય એટલે આ એક રહી છે. આ ભરાઈ જાય એટલે આમાં વાળીને મોટર બંધ કરી દેવાની છે. બાકી બીજું પી ગયું છે. બધું પાઈ દીધું છે. ઓલો સેલો ગળો એક નેદવા રાખ્યો છે. આમાં ખડ છે. એ ખડ લેવા. બાકી આમાં આવે છે પાણી આ ગળામાં. પછી આમાં વાળી મોટર બંધ કરી દેવાની છે. ચાલો પાઈ દઈએ. આજે વાદળ તો વરસાદી વાતાવરણ છે. આપણે 1-2 ગળા રહ્યા છે. પાઈ દઈએ પછી મોટર બંધ કરી દઈએ. અત્યારે દિયાસનો જેવો સમય થઈ ગયો છે. સવારે પાણી વાળતા હતા. નારળી પી ગયું હતું. પછી ક્લિપ ના બધી પાઈ દીધી હતી. આમાં માંડવી વાવી હતી. આમાં જે હારું દેખાઈ ગયું છે. જાડા મોટીઓ કાલે હેરું દેખાઈ જશે. અત્યારે કાલે
જાડા મોટી દેખાણ્યું છે આમાં હરખ્યું દેખાતું છે કેમેરામાં દેખાતું છે તો એટલે કાલે તો વધારે આવ્યું જે દેખાય જશે વધારે માંડવી આમાં પહેલાં વાયા હતી અત્યારે અંધારું થઈ ગયું છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં